ડાયો માણસ કોણ? ડાયો માણસ એ છે કે જે પ્રભુના માર્ગમાં ચાલે છે. ડાયો માણસ એ છે કે જે પ્રભુના માર્ગમાં ચાલે છે એટલું જ નહીં, પણ એ પ્રમાણે જીવન જીવે છે. ડાયો માણસ એ છે કે જે બીજાને ગમતું જીવન જીવે છે. ડાયો માણસ એ છે કે જે મરડીને ગમતું જીવન જીવે છે. ડાયો માણસ એ છે કે જે પ્રભુને ગમતું જીવન જીવે છે. ભલા પ્રભુ, આજના આ સમયને માટે અમારા માટે જે વચન તમે રાખી મૂકેલું છે પ્રભુ, એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એ વચન લાવવાને માટે અને એનો ઊંડો મર્મ સમજાવવાને માટે પ્રભુ તમારી કૃપા મને આપો. અહીંયા બેઠેલા સાંભળનારા પ્રત્યેકને પ્રભુ વચન દ્વારા તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ એ વચનો કેવળ સાંભળીએ તેટલું નહીં, અમે અમારા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે પ્રભુ અમે જીવન જીવનારા બનીએ એવી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમીન. એફએસસીને પત્ર તેનો 5મો અધ્યાય અને 15 થી 21 વચનો. વિષય છે તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વર્ષના છેલ્લા તબક્કામાં આપણે આવીને ઊભા છીએ. 2025નું વર્ષ પ્રભુએ આપણને આપ્યું ને હવે થોડા દિવસ બાકી છે, વિદાય લેશે અને 2026ના વર્ષને આપણે વેલકમ પણ કરીશું. 3 દિવસ પછી પ્રભુની કૃપામાં એક નવા વર્ષમાં આપણે પ્રવેશ પામવાના છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. અને ભાઈ બહેનો, આ વર્ષમાં આપણા જીવનમાં ઘણા બધા એવા સારા માઠા અવસરો અને સમયો અને પ્રસંગો આવ્યા હશે. આ બધું આપણને શું જણાવે છે? આ બધું આપણને શું જણાવે છે? જૂનો કરાર આપણે વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે, જૂના કરારના સમયોમાં જ્યારે વિવિધ આફતો આવતી, પ્રશ્નો આવતા, મુશ્કેલીઓ આવતી અને એવા સમયે લોકો પાપમાં, કદાચ એવા સમયની અંદર ગળાડૂબ હોય અને પાપમાં ડૂબેલા હોય, અપરાધોમાં ડૂબેલા હોય, એવા સંજોગોમાં તેઓ શું કરતા હતા? અને એ વચન આપણને જણાવે છે કે એ લોકો ઈશ્વર તરફ પાછા ફરતા હતા. લોકો પોતાના પાપોને માટે પસ્તાવો કરતા હતા અને ઈશ્વર તેમના પાપોને માફ કરીને તેમના ઉપર કૃપા કરતા હતા. ઈશ્વર તેમના પાપોને માફ કરીને એક નવી તક પ્રભુ તેમને પૂરી પાડતા હતા. શું એ ઈશ્વર આજે કરી શકે ખરા? શું એ ઈશ્વર આજે કરી શકે છે? તો આપણો જવાબ એ હોઈ શકે કે હા, આજે પણ પ્રભુની કૃપા છે આપણા ઉપર. હા, પ્રભુ આજે પણ એ કરી શકે છે. પસ્તાવા સાથે આપણે જઈએ છીએ પ્રભુની પાસે, ત્યારે પ્રભુ એ આપણા ઉપર કૃપા કરે છે અને પ્રભુ દયા દર્શાવે છે. અને એ જ પ્રમાણે આપણો પ્રભુ, આપણે જાણીએ છીએ કે પ્રભુ એ જીવતો પ્રભુ છે, કૃપા કરનારો પ્રભુ છે અને મહાન પ્રભુ હતો, છે અને આવનાર છે. પ્રેમ પાઉલ બહુ સરસ વાત અહીંયા જણાવે છે વચનમાં. જીવનની ચાલ વિશે પ્રકાશ પાડે છે અને જણાવે છે. જીવનની ચાલ, જુદા જુદા પ્રકારની ચાલ વિશે જણાવે છે. આપણે કેવી રીતે જીવવું જોઈએ તે જણાવે છે. આ પૃથ્વી પર આપણે રહીએ છીએ અને જીવીએ છીએ ત્યારે પ્રભુએ આપણને જીવન આપ્યું છે, ત્યારે પાઉલ શીખવે છે, જણાવે છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. વચનમાં આપણે જોઈએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા પૂર્ણ છે. ડાહ્યો માણસ, અહીંયા જે લખ્યું છે કે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. ડાહ્યો માણસ કોણ? ડાયો માણસ એ છે કે જે પ્રભુના માર્ગમાં ચાલે છે. ડાયો માણસ એ છે કે જે પ્રભુના માર્ગમાં ચાલે છે એટલું જ નહીં, પણ એ પ્રમાણે જીવન જીવે છે. ડાયો માણસ એ છે કે જે બીજાને ગમતું જીવન જીવે છે. ડાયો માણસ એ છે કે જે મરડીને ગમતું જીવન જીવે છે. ડાયો માણસ એ છે કે જે પ્રભુને ગમતું જીવન જીવે છે. માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 26મી કલમથી આગળ જે બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે,
ડાયો માણસ અને મૂર્ખ માણસ વિશે નોંધ લેવામાં આવી છે. એ ઘર એમણે બાંધ્યું, બંને સરખું જ કામ કર્યું, ઘર બાંધ્યું, બંને એક જ પ્રકારના ઘરો બાંધ્યા, પણ તફાવત એક જ હતો કે મૂર્ખે પાયો એ ક્યાં નાખ્યો? રેતી પર પાયો નાખ્યો. અને એ પાયો એને રેતી પર ઘર બાંધ્યું, પણ પાયો નાખ્યા વગરનું એ ઘર એનું હતું. પણ જ્યારે ડાયા માણસની વાત આવે છે ત્યારે એને ખડક ઉપર એને પાયો નાખ્યો અને ઘર બાંધ્યું. અને વાવાઝોડું આવ્યું, સપાટા લાગ્યા, અને એ રેતી પર જે ઘર હતું એનો નાશ થયો. અને જે ખડક પર જે પાયો નાખવામાં આવ્યો હતો એને કશું જ થયું નહીં. ડાયો માણસ કોણ છે ભલા ભાઈ બહેનો? ડાયો માણસ કોણ? જે પ્રભુના વચનો વાંચે છે, ડાયો માણસ જે પ્રભુના વચનો સાંભળે છે, ડાયો માણસ કે જે પ્રભુના વચનોને પાળે છે, વાંચે છે, સાંભળે છે, અમલ કરે છે, પાળે છે. તે આજે આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છે? આજે આપણી ચાલ કેવી છે એ આપણે વિચાર કરીએ. આપણે જીવનની ચાલ કેવી છે? અહીંયા જુદા જુદા પ્રકારની વાત એફએસી પત્રમાં કહેવામાં આવી છે. 2025 વર્ષ ભલે ગમે તેવું જીવન આપણે જીવ્યા વર્ત્યા, પણ હવે પછી આવનાર નવા વર્ષમાં આપણે ડાયા માણસની જેમ ચાલીએ, વર્તીએ અને જીવીએ. અને એ વચન આપણને શીખવે છે. આપણે બધા આત્મિક ચાલ ચાલીએ, પ્રભુમય જીવન આપણે જીવીએ એવી અપેક્ષા આપણો પ્રભુ રાખે છે. વચનમાં જણાવવામાં આવ્યું છે કે તમે સમયનો સદુપયોગ કરો, તમે સમયનો ઉપયોગ કરો. 2025નું આ ચાલુ વર્ષ અને પછી 2026 વર્ષોની ભેટ પ્રભુ આપણને આપતા જાય છે. પ્રભુની કૃપા છે. આ વર્ષમાં સમયનો સદુપયોગ આપણે કેટલો કર્યો? આ વર્ષમાં આપણે પ્રભુને માટે એ સમયનો ઉપયોગ કેટલો કર્યો? દુનિયાવી બાબતો તરફ આપણે જોઈએ છીએ ત્યારે આપણું કુટુંબની વાત આવે, આપણા સમાજની વાત આવે છે, આપણી નોકરી, વ્યવસાયલક્ષી કાર્યો, પ્રભુએ જે આશીર્વાદો આપ્યા તેની વાત આવે છે. જે પ્રભુએ આનંદના સમયો આપણને, આપણા જીવનમાં, આપણા પરિવારને આપણને આપ્યા. પરંતુ જ્યારે આત્મિક તરફ જોઈએ છે, આત્મિક બાબતો તરફ, ત્યાં પ્રભુનું ભજન કરવાની વાત આવે છે, સંગતની વાત આવે છે, પ્રભુના આ વચનોની વાત આવે છે, પ્રાર્થનાની વાત આવે છે, અને પ્રભુની સેવાની વાત આવે છે. આ વર્ષમાં આપણે આ બાબતોમાં, આત્મિક બાબતોને માટે, પ્રભુને માટે કેટલો સમય આપણે કાઢ્યો? ભલા ભાઈ બહેનો, આપણા જીવનમાં ઘણા વર્ષો આવ્યા અને પસાર પણ થઈ ગયા. અને ઘણા બધાએ સમયનો સદુપયોગ કર્યો અને ઘણાએ સમયનો સદુપયોગ ના પણ કર્યો. ઘણા ઉપયોગ કર્યો અને ઘણાએ નથી પણ કર્યો. પ્રભુએ બધાને સરખો સમય આપ્યો છે. દિવસના 24 કલાક સરખો સમય આપણને મળ્યો છે. અને એ 24 કલાકમાંથી 2 કલાક ને 30 મિનિટ એ દશાંશ આપણે કાઢવાનો છે. એ પ્રભુનો સમય છે. પ્રભુને માટે સમય કાઢવાનો છે. તો કઈ રીતે? એ વચનને માટે, પ્રભુના વચનોમાં, પ્રાર્થનામાં, સંગતમાં, પ્રભુની સેવા અને અલગ અલગ રીતે આપણે પ્રભુને માટે સમય વિતાવવી જરૂરી છે. કહેવત છે કે ઘોડો ચોરાયા પછી તબેલાને તાળું મારવું વ્યર્થ છે. ઘોડો ચોરાયા પછી તબેલાને તાળું મારવું નકામું છે. ભલા ભાઈ બહેનો, 2025 વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ઘણાની જિંદગી આ વર્ષમાં એ પૂરી થઈ ગઈ હશે. ઘણા અત્યારે આપણી સાથે નથી, ઘણા હયાત નથી. નવા વર્ષમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે એ પ્રભુની કૃપાને, દયાને યાદ કરીએ. ભલા ભાઈ બહેનો, પ્રભુએ આપણને તક આપી છે. એ વારંવાર નહીં મળે. પ્રભુએ આપણને તક આપી છે. તો આપણે પ્રાર્થના અને પસ્તાવા સાથે આપણે આગળ વધીએ. સમય ટૂંકો છે. વચનમાં લખ્યું છે કે સમયનો સદુપયોગ કરવો. આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ? આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ? તેનો જવાબ એ હોઈ શકે, આપણા સમયનો વધુ સારો અને શ્રેષ્ઠ પ્રભુને માટે ઉપયોગ કરીએ. પાઉલ પ્રેરિત જણાવે છે કે તમે સમજદારીપૂર્વક જીવન જીવો, તમે કાળજીપૂર્વક અને તમે સમજદારીપૂર્વક તમે જીવન જીવો, અને ડાયા માણસની જેમ તમે જીવન જીવો. કોઈએ એક સંતને એ પ્રમાણે પૂછ્યું કે માણસ માટે અઘરામાં અઘરું કામ કયું હોઈ શકે? પછી એ સંતે જવાબ આપ્યો એ વ્યક્તિને કે મળેલા સમયનો સદુપયોગ કરવાનું કામ એ અઘરામાં અઘરું છે. અને કહેવત પણ છે કે સમય અને ભરતી કોઈના માટે રોકાતી નથી. સમય અને ભરતી કોઈના માટે
થોભતા નથી. ઘડિયાળના કાંટા એ કદી ઊંધી દિશા તરફ જાય ખરા? ઘડિયાળનો કાંટો એ ચાલ્યા કરે છે, ફર્યા કરે છે, પરંતુ એ ઊંધી દિશા તરફ જાય છે ના. સમય રોકી શકાતો નથી, સમયને સંગ્રહ કરી શકાતો નથી, એને બચાવી શકાતો નથી, એને વેચી શકાતો નથી. સમય કિંમતી છે, સમય ઉપયોગી છે, સમય પ્રભુ તરફથી આપવામાં આવેલ ખાસ એ મૂલ્યવાન ભેટ છે અને બધાને સરખે ભાગે આ ભેટ મળી છે, સમય મળ્યો છે. એનો યોગ્ય વહીવટ અને ઉપયોગ આપણે કરીએ, યોગ્ય તેના કારભારી બનીએ, એ ખૂબ જરૂરી છે. સમયનો સ્વામી અને રાજા કોણ છે? તે પ્રભુ છે. અને વધારે સ્પષ્ટ જાણવું હોય તો જૂનો કરાર યહોશુઆનું પુસ્તક 10મો અધ્યાય અને 12 થી 14 કલમ તમે જુઓ. યહોશુઆ 10:12-14. તે સમય એટલે યહોવાએ અમોરીઓને ઇઝરાયલ પુત્રોને સ્વાધીન કર્યા. તે દિવસે યહોશુઆ યહોની આગળ બોલ્યો, ઇઝરાયલના દેખતા તે બોલ્યો કે સૂર્ય તો ગિબિયોન ઉપર સ્થિર રહે, ચંદ્ર તો આયાલોનની ખીણ ઉપર સ્થિર રહે. લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ચંદ્ર થંભી રહ્યો. યાસારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો. આશરે એક આખા દિવસ સુધી તેણે આ થંભવાની ઉતાવળ ન કરી. તે દિવસના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી કે જ્યારે યહોવાએ માણસની વાણી સાંભળી હોય. કેમ કે ઇઝરાયલને સારું યહોવા લડ્યો, ઇઝરાયલને સારું તેના લોકને માટે પ્રભુ લડ્યો. આ બાબત આપણને જણાવે છે કે સમયનો સ્વામી અને રાજા પ્રભુ છે. ભલા ભાઈ બહેનો, આ વિશે વૈજ્ઞાનિકોએ તપાસ કરી અને વૈજ્ઞાનિકો પણ એ સાક્ષી હોય છે કે આ તદ્દન સાચું છે, આ તદ્દન સાચું છે. પ્રભુના વચનો એ સત્ય છે અને સાચું છે. સમય પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે, સમય પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ સમયનું પાલન કરતા હતા. માર્કની સુવાર્તા 1લો અધ્યાય અને 35મી કલમમાં લખ્યું છે કે સવારે પોર પાડતા પહેલા ઘણો વહેલો તે બહાર ગયો અને પ્રાર્થના કરી. ઈસુ સવારથી રાત સુધી લોકોના ટોળામાં અને સમૂહમાં ઘેરાયેલા રહેતા હતા અને વહેલી સવારે એકાંતમાં ઈશ્વર પિતાની હજુરમાં સંગતમાં એ જતા અને પ્રાર્થના કરતા અને એ સામર્થ્ય પ્રાપ્ત કરતા અને આખો દિવસ મિનિસ્ટ્રી સેવા કરતા. અને માટે પ્રભુ ઈસુની સેવા એ સફળ બની અને જ્યારે મૃત્યુ પામ્યા, વધસ્તંભ પર એમને ચડી દેવામાં આવ્યા, મૃત્યુ પામ્યા અને વાણી ઉચ્ચારી અને ત્યારે કહ્યું કે સંપૂર્ણ થયું, સંપૂર્ણ થયું. એટલા માટે કહી શક્યા કે એ સમયનું પાલન કર્યું, સમય પ્રમાણે વર્ત્યા અને જીવ્યા અને કહી શક્યા કે સંપૂર્ણ થયું. વાલા ભાઈ બહેનો, સમય પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે, સમય ઈશ્વર પણ સમયનું પાલન કરે છે. પણ આજે માણસ સમયનું પાલન કરતો નથી, આજે માણસ પ્રભુની આજ્ઞાનું પાલન કરતો નથી. ખ્રિસ્તી વ્યક્તિ પાસે એકબીજાની નિંદા કરવાનો સમય મળે છે, એકબીજાના જીવનોમાં ઝાંખવાનો સમય મળે છે, ચર્ચા કરવાનો સમય મળે છે, વિખવાદ કરવાનો સમય મળે છે. પણ પ્રભુને માટે અને પ્રભુની સેવાને માટે, પ્રભુના વચનોને માટે, પ્રાર્થનાને માટે અને સંગતને માટે માણસને સમય મળતો નથી. અને જ્યારે કહેવામાં આવે છે, જણાવવામાં આવે છે, ત્યારે એ બહાના કાઢવામાં આવે છે અને કહે છે કે સાહેબ ટાઈમ જ નથી, અમારી પાસે સહેજ પણ ટાઈમ નથી. પણ બીજા ઠેકાણે આપણે જોઈએ તો બેઠા બેઠા ગપાટા મારતા હોય, વાતો કરતા હોય. માર્ટિન લ્યુથર આ પ્રમાણે કહે છે કે હું રોજ સવારે 2 કલાક પ્રભુના ચરણોમાં પ્રાર્થનામાં વિતાવું છું. મહાત્મા ગાંધીએ પણ કહ્યું, ગાંધીજીએ કહ્યું કે તમે દરરોજ 15 મિનિટ વાંચો અને વર્ષ પછી તમે આશ્ચર્ય પામશો, વર્ષ પછી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કે તમે ઘણા બધા પુસ્તકો વાંચી ગયા. સભા શિક્ષકનું પુસ્તક તેનો 3જો અધ્યાય, ત્યાં સમય વિશે જણાવવામાં આવ્યું છે કે સમય પ્રભુ તરફથી મળેલી ભેટ છે અને તેના ઉપર આપણો નિયંત્રણ નથી. આપણે એને નિયંત્રણમાં રાખી શકતા નથી. આપણે ઈશ્વરને જવાબદાર છે, આપણે એ કારભારી તરીકે હિસાબ આપવો પડશે. આપણે એ જવાબદાર છે. આપણે 2 જવાબદાર ના બનીએ પણ જવાબદાર બનીએ. ગીતશાસ્ત્ર 90 અને 12માં કહેવામાં આવ્યું છે કે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. ઓ પ્રભુ, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.
ભલા ભાઈ બહેનો, કદાચ આપણી પાસે પૃથ્વી પર હવે થોડોક સમય હોઈ શકે, આપણે કોઈ જાણતા નથી. આપણી પાસે જે કલાકો છે, આપણી પાસે જે દિવસ છે, આપણી પાસે જે સમય છે, તેનો મહત્તમ વધારે ઉપયોગ આપણે કરીએ પ્રભુના મહિમા માટે. રોમીયોના પત્ર 13મો અધ્યાય અને 11મી કલમમાં લખ્યું છે કે સમય વર્તીને યાદ રાખો, હમણાં ઊંઘમાંથી ઉઠવાનો સમય આવ્યો છે. અંધકારના કામોને તજીને પ્રકાશના હથિયારો તમે સજી લો. અંધકારના કામોને તજીને, જે પ્રભુને નથી પસંદ એ પડતું મૂકીને સમય વર્તીને યાદ રાખો, ઊંઘમાંથી ઉઠવાનો સમય આવ્યો છે. અને માટે વચનમાં પણ કહે છે કે ઊંઘણથી ઉઠ, જાગ, ખ્રિસ્ત તારા ઉપર પ્રકાશ પાડશે. અને આપણે એ સમયનો ઉપયોગ કરીએ, પ્રભુને માટે વપરાઈએ, જીવીએ, વર્તીએ જરૂરી છે. પેલો રાજા 4થો અધ્યાય 30 થી 34 વચન જણાવે છે કે સુલેમાને 3000 સૂત્રો બનાવ્યા. સુલેમાને 3000 સૂત્રો બનાવ્યા. તેણે ઘણા બધા ગીતો પણ સુલેમાને લખ્યા. નહેમ્યાનું પુસ્તક તેનો 6થો અધ્યાય, તેણે નહેમ્યાએ જે કાર્ય કર્યું, કોટ બાંધ્યો. કેટલા દિવસમાં? તો 52 દિવસમાં તેણે કોટ પૂરો કર્યો. આજે એન્જિનિયર જણાવે છે કે દિવાલને, એ જે દિવાલ એ કોટ બાંધ્યો, એ દિવાલને ઊભી કરતા આશરે 10 વર્ષ જેટલો સમય લાગે. એ દિવાલને ઊભી કરતા 10 વર્ષ, પણ એ 52 દિવસમાં એ નહેમ્યા એ કરી શક્યો. 10 કુમારિકાઓ, નવા કરમાં આપણે જોઈએ છીએ 10 કુમારિકાઓ વિશેનું દ્રષ્ટાંત. 5 મૂર્ખી ને 5 ડાહી હતી. મૂર્ખ કુમારિકાઓ તૈયાર નથી, ડાહી જે તૈયાર હતી અને એના વિશે આપણને નોંધ મળે છે. પણ જે મૂર્ખ કુમારિકાઓ એ તૈયાર નહોતી, દિવાલમાં તેલ એમણે લીધું નહીં, તૈયારી રાખી નહીં. વરરાજ આવી ગયો અને તેલ લેવાના માટે બજારમાં ગઈ. તેલ લેવાના માટે એ બજારમાં ગઈ અને વરરાજા આવ્યો અને દરવાજો બંધ થઈ ગયો. સમય સાચવ્યો નહીં, સમયનો ઉપયોગ કર્યો નહીં. ભલા ભાઈ બહેનો, આપણે એવું માની લઈએ છીએ કે સમય પુષ્કળ છે, પણ ના, સમય ઓછો છે. પસ્તાવો કરવા માટે પુષ્કળ સમય છે એવું આપણે માનીએ છીએ. એ છેલ્લા સમયોમાં હું પસ્તાવો કરી લઈશ, પછીથી હું પ્રભુ પાસે જઈશ. જીવન પ્રભુને સોંપવા માટે હજી ઘણો બધો સમય છે, હજી ઘણી વાર છે. હજી આનંદ કરી લેવા દો, જીવન જીવી લેવા દો. ના, પ્રભુના આગમનને માટે એ હવે સમય ઓછો છે. આપણે જાગૃત થવાની જરૂર છે. વચન કહે છે કે સમય ઓછો છે, ઉપયોગ કરો. પ્રભુએ આપણને પૃથ્વી પર આ જીવન આપ્યું છે અને તેમની ઈચ્છા પૂરી કરવી અને આજ્ઞાનું પાલન કરવું અને તેમનો હેતુ એ પરિપૂર્ણ કરવાને માટે આ પૃથ્વી પર આપણને મોકલ્યા અને આ પૃથ્વી પર આપણને આજ એના માટે જીવન પ્રાપ્ત થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એ 25મી ડિસેમ્બર સમગ્ર વિશ્વ એ હર્ષોલ્લાસ સાથે, આનંદ સાથે, ઉમંગ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ ઉજવે છે. ઈસુ જન્મ્યા માટે આપણે એ નાતાલ અને ક્રિસમસ ઉજવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આવ્યા અને આપણા માટે મરણ પણ પામ્યા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન પણ થયા અને 40 દિવસ એ પૃથ્વી પર રહ્યા અને ત્યારબાદ એ સ્વર્ગમાં એ ગયા અને આજે પણ આપણા માટે મધ્યસ્થી કરે છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જાઓ અને તમે સર્વ દેશનાઓને શિષ્ય કરો. હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. એ ખાતરી આપણને આપવામાં આવી છે. આપણે એકલા નથી. ઘણી બધી વખત જીવનમાં એકલતા, હતાશા અને નિરાશા આવી જાય, પરંતુ યાદ રાખીએ આપણે એકલા નથી. પ્રભુ આપણી સાથે અને મધ્યે છે. આ આપણું પ્રથમ કાર્ય છે. આત્માઓ બચાવવા માટે સમય ઓછો છે. ટાઈમ ઇઝ શોર્ટ. આત્માઓ બચાવવા માટે સમય ઘણો ઓછો છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઝડપથી પાછા આવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઝડપથી પાછા આવી રહ્યા છે. ઘણા એવું માને છે કે હું સારું જ કરી રહ્યો છું, હું સારું કરી રહી છું, હું સારું જીવન જીવી રહી છું અને જીવી રહ્યો છું. પરંતુ યાદ રાખો, આપણે મુખ્ય ધ્યેયને ભૂલી ગયા છે. આપણે ધ્યેયને ભૂલી ગયા. કયો ધ્યેય? કે જે આપણને કહેવામાં આવે છે કે તમે આ પ્રમાણે કરો. અને એ જ એફેસર પત્ર 5મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે તમે આ પ્રમાણે કરો. પાઉલ પણ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું, પ્રભુના શિષ્યો પણ કહે છે, એમણે આપણને શીખવ્યું. યાદ રાખો,
આપણે મુખ્ય ધ્યેયને ભૂલી જઈએ છીએ ત્યારે પ્રભુના આશીર્વાદો આપણે ગુમાવીએ છીએ. આત્માઓ જીતવાની જરૂર છે, પ્રભુને શોધવાની જરૂર છે. ગીતા 37 હે ને, પ્રભુને શોધીએ, પ્રભુની પાસે આવીએ. યર્મિયા 8:7 લખ્યું છે, વાયુચર બગલો પણ પોતાનો નિમેલો વખત જાણે છે, હોલો અબાબિલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પણ મારા લોક પ્રભુનો નિયમ સમજતા નથી. મારા લોક પ્રભુનો નિયમ સમજતા નથી. વચન આપણી પાસે રહેલી તકો વિશે એ વાત કરે છે. આ વચન, પ્રભુનું વચન, આપણને જે તકો મળી છે, સમય મળ્યો છે, એ તકો વિશે એ વચન એ વાત કરે છે અને આપણે જાગૃત થવાની જરૂર છે. પાઉલ પ્રેરિત એ કહે છે કે નવા વર્ષમાં, આવનાર નવું વર્ષ કેવી રીતે તમારે આગળ વધવાનું છે, કેવી રીતે તમારે ચાલવાનું છે, એ આપણને શીખવે છે અને બોધપાઠ આપે છે કે તમે ડાયા માણસની પેઠે ચાલો, તમે સમયનો ઉપયોગ કરો, તમે કાળજીપૂર્વક ચાલો, તમે વિશ્વાસથી ચાલો, તમે પ્રેમમાં ચાલો, તમે પ્રકાશમાં ચાલો, તમે આત્મામાં ચાલો અને તમે ખ્રિસ્ત જેવા થવાને માટે તમે ચાલો. ભલા ભાઈ બહેનો, પ્રભુએ આપણને 2 ભેટો આપી છે. પ્રભુએ આપણને 2 મોટા આશીર્વાદો અને 2 મોટી ભેટો આપી છે. એનો આપણે વિચાર કરીએ. પહેલી ભેટ છે અને એ રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને બીજી ભેટ છે અને તે છે સમય. આ 2 ભેટ પ્રભુએ આપણને આપી છે. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણા ઉપર નિર્ભર છે. આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ. દરેક દિવસને પ્રભુની ભેટ તરીકે જોવાની જરૂર છે. જીવન આજ છે અને તક છે. સમય એક મૂલ્યવાન તક સમાન છે અને આપણે સમયને વધુ એક તક તરીકે જોવાની જરૂર છે. આપણી આત્મતપાસ આપણે કરવાની જરૂર છે કે શું મને મળેલા સમયનો ઉપયોગ પૂરેપૂરી રીતે કર્યો છે ખરો? શું તમે પસ્તાવો કરવાને માટે નવું જીવન અને પ્રભુમય જીવન જીવવા માંગો છો? શું આપણે પ્રભુમય જીવન જીવવા માંગીએ છીએ? શું આપણે પસ્તાવો કરવા માંગીએ છીએ? પ્રભુને શોધવા માંગીએ છીએ? પ્રભુ તરફ પાછા આપણે ફરવા માંગીએ છીએ? શું તમે આત્માઓ જીતનાર બનવા માંગો છો? શું તમે તારનાર, ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુને વ્યક્તિગત રીતે જાણો છો? જો આપણે જાણતા નથી તો તમારા જીવનમાં આવવા અત્યારે જ પ્રભુને તમે આહવાન આપો, આમંત્રણ આપો અને તમે એમને બોલાવો, ઈસુને તમે બોલાવો. પ્રભુનું આગમન નજીક ને નજીક આવતું જાય છે. આપણી આસપાસની પરિસ્થિતિની ઘટનાઓ એ આપણે ચેતવણી આપે છે. નવું વર્ષ આવતા પહેલા આ વર્ષના છેલ્લા રવિવારે પ્રભુના ઘરમાં આપણે બેઠા છે ત્યારે પ્રભુ વચન દ્વારા એ ચેતવણી આપે છે. હજી તક છે, તકનો ઉપયોગ કરીએ. પ્રભુનું આગમન નજીક આવતું જાય છે. આપણે વિચાર કરીએ, શું હું પ્રભુના આગમનને માટે તૈયાર છું ખરો? 2025નું વર્ષ કદાચ આપણા માટે છેલ્લું હોઈ શકે, આપણે જાણતા નથી. આવો આપણે સમર્પિત થઈએ, પ્રભુને આપણા જીવનનો સર્જન અર્પણ કરીએ. જીવન ક્ષણિક છે, ક્યારે સમાપ્ત થઈ જશે, ક્યારે પૂરું થઈ જશે એ કોઈ માણસ જાણતું નથી. પ્રભુને વફાદાર રહીએ, પ્રભુને વિશ્વાસુ રહીએ અને પ્રભુને આજ્ઞાધીન બની રહીએ અને આધીન આપણે જીવન જીવીએ. ભલા ભાઈ બહેનો, આ વર્ષ અને સમયને માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુને આભાર સ્તુતિ કરીએ. જે સમય મળ્યો છે પ્રભુના મહિમાને માટે તેનો ઉપયોગ કરીએ. આવનાર વર્ષમાં, નવા વર્ષમાં પ્રભુની કૃપામાં આપણે પ્રવેશ પામીશું. પ્રભુ નવો આશીર્વાદ આપવા માંગે છે. શું તમારે નવો આશીર્વાદ જોઈએ છે? શું તમારે એ નવો આશીર્વાદ પામવો છે? તો જૂનું છોડી દેવું પડશે, અંધકારના કામોને તજી દેવા પડશે, મૂકી દેવા પડશે. નવા દર્શન સાથે, નવા ધ્યેય સાથે આવો આગળ વધીએ, આવો આપણે આત્મિક ચાલ ચાલીએ. પ્રભુ આ વચનો દ્વારા એની પુષ્કળ આશીષ આપણ સર્વને આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ આભાર માનીએ છીએ આ વચનોને માટે. પ્રભુ તમે વચન દ્વારા અમને શીખવ્યું છે કે તમે ડાયા માણસની પેઠે ચાલો, તમે પ્રકાશમાં ચાલો, તમે પ્રેમમાં ચાલો, વિશ્વાસમાં ચાલો. અને પ્રભુ તમે કહ્યું છે કે સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા પૂર્ણ છે. પ્રભુ એ વચન પ્રમાણે
જીવન જીવવા માટે અમારી સહાય મદદ કરો. આખું વર્ષ વચનમાં તમે અમને રાખ્યા, આખું વર્ષ પ્રભુ એ વચન પ્રમાણે અમને દોર્યા અને ચલાવ્યા માટે આભાર માનીએ છીએ. હવે પછીના સમયમાં પણ પ્રભુ તમે એ વચન દ્વારા અમને દોરો અને ચલાવો, વચનરૂપી આશીષ અમને આપતા રહેજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.